સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં છેલ્લા કેટલાય સમયથી પોલીસના નામે એક યુવક લોકોને હેરાન કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી અને તપાસ કરતા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ટોભા ગામનો આ શખ્સ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યા પર પોલીસ કર્મચારીની ઓળખાણ આપી લોકો પાસે છેતરપિંડી કરી રહ્યો હતો, જેથી પોલીસે તેને શહેરમાંથી દબોચી લીધો હતો. 20 વર્ષની ઉંમર ધરાવતા અશોકભાઈ ચૌધરીએ અત્યાર સુધી અનેક લોકોને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બતાવી છેતર્યા છે. આ ઉપરાંત તેની ઠગાઈ કરવાની મોડસ ઓપેન્ડી પણ એક જ પ્રકારની રહી હોવાનું તેને કબૂલ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અશોક ચૌધરી નામના આ શખ્સે જણાવ્યું હતું કે તેને પોલીસનું નકલી ઓળખ કાર્ડ બનાવ્યું હતું અને લોકોને પોલીસની ઓળખ આપીને નાણાં અને સામાન લઈ જતો હતો. અશોક ચૌધરી અત્યારે પોલીસ હિરાસતમાં છે અને તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન અશોક ચૌધરી દ્વારા કરવામાં આવેલી વધુ ઠગાઈની હકીકતો પણ સામે આવશે. બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ગંદકીનું સામ્રાજ્ય અને દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની બોટલનો ખડકલો જામેલો હતો, જેના લીધે તાલુકા પંચાયત કચેરીમાં આવતા અરજદારો હેરાન પરેશાન બની ગયા હતા. જે અંગે પ્રજાના હિતમાં યે ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે અહેવાલની ધારદાર અસર જોવા મળી હતી. જેમાં આજે વહેલી સવારથી તાલુકા પંચાયત કચેરીમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ઘણા સમયથી પથરાયેલ ગંદકીના ઢગ દૂર કરવામાં આવ્યા હતા. જો કે આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જે કચરો પડેલો હતો ત્યાં શૌચાલય આવેલું છે અને તે શૌચાલય જર્જરિત હાલતમાં છે, તેનું ડિમોલિશન કરવાનું છે અને હવે ડે ટુ ડે તાલુકા પંચાયત કચેરી અને કમ્પાઉન્ડ ખાતે સફાઈ હાથ ધરવામાં આવશે, સાથે ઘન કચરાનો નિકાલ કરવામાં આવશે અને ટૂંક સમયમાં નવીન શૌચાલય બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે, જે માટે જિલ્લામાંથી મંજૂરી મળતા જ પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાહેબ, શું કહેશો જે ઘન કચરો પડ્યો છે ક્યાંક જે તાલુકા પંચાયત કેમ્પસમાં આપણે પાછળના ખૂણામાં જે કચરો પડેલો છે એમાં કેવું છે કે જે શૌચાલય છે એ આપણે જર્જરિત હાલતમાં છે, એનું ડિમોલિશન કરવાનું છે. તે એના લીધે ત્યાં આગળ કેવું કે આજુબાજુના કંઈક એરિયામાં અહીંયા શૌચાલય આપણે નથી, એટલે લોકો અહીંયા વધારે આવે છે, એટલે આપણે એ શૌચાલયને ડિમોલિશન કરીશું અને જે ત્યાં આગળ કચરો છે એ ભેગો થઈ જાય છે એનું ડે ટુ ડે હવે નિકાલ એનો કરાવવો પડશે. એટલે જો ડિમોલિશન થઈ જશે કાર્યવાહી અને નવું ત્યાં આગળ શૌચાલયનું કંઈક મંજૂરીની અત્યારે પ્રક્રિયા ચાલુ છે, જો એ મંજૂર થઈ જશે એટલે આ કચરાનું પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થઈ જશે. બનાસકાંઠાના દિયોદર તાલુકાના પંચાયતમાં આવેલ મનરેગા શાખાનો ટેકનિકલ કર્મચારી જીતુ દરજી ચાલુ નોકરી દરમિયાન પગ પર પગ મૂકીને મોબાઈલ જોવામાં વ્યસ્ત હતો, જે અંગેનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કર્મચારીની કામગીરી અને ડિસિપ્લિન બાબતે અનેક લોકોમાં અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે, સાથે ટીકાઓ પણ ઉઠી છે. જોકે આ બાબતે દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે મનરેગા કર્મચારીનો વિડીયો જે વાયરલ થયો છે તેમાં તેઓ પગ પર પગ મૂકીને બેઠા હતા, તે યોગ્ય ન કહેવાય, જે બાબતને લઈને અમારા તરફથી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ ક્યાંક કાર્યવાહી કરી ઘટતું કરે તો જિલ્લાના અનેક તાલુકાના અનેક કર્મચારીઓમાં ફફડાટ ફેલાય. મનરેગા શાખામાં એક કર્મચારી જે ટેબલ ઉપર પગ રાખીને બેઠેલા હતા એ સરકારી કહેવાની કર્મચારી તરીકે યોગ્ય નથી અને જે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જે જરૂર છે એ અમે ચોક્કસ એમને નોટિસ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દૈયબ ગામે ખેતરની જમીન પર કબજો કરી તેમાં કાચું છાપરું બનાવી દેતા ખેતર માલિકે તે જમીનનો કબજો સોંપી દેવા કહેતા મહિલાએ કબજો ખાલી કરવાની ના પાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખેતર માલિકે મહિલાના વિરુદ્ધમાં માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે દૈયબ ગામના જીવાભાઈ કણાભાઈ પટેલ 3 વર્ષ પહેલા એક ખેતર વેચાણથી રાખેલું હતું. તે ખેતરમાં પાણીની અછતના કારણે વાવેતર કરતા નહીં તેમજ તે દૂર પડતું હોય તેઓની સાર સંભાળ રાખતા ન હતા, જેને લઈને 2 વર્ષ પહેલા તે ખેતરની બાજુમાં ખેતરમાં રહેતા ચમનીબેન સવજીભાઈ કોળી નામની મહિલાએ તે ખેતરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડી કાચું છાપરું બનાવી કબજો કરી રહેવા લાગ્યા હતા, જેની જાણ ખેતર માલિક જીવાભાઈ પટેલને થતા તેઓ ચમનીબેન કોળીને કહ્યું કે આ જમીન અમારી છે, દસ્તાવેજ અમારા નામે છે,
જમીનનો કબજો અમોને સોંપી દો તેમ કહેતા ચમનીબેન કોળીએ કહ્યું કે આ જમીન અમારા પતિની છે અને અમારો હક છે, જેની જમીનનો કબજો નહીં છોડું તેમ કહી ખોટા કેસમાં ફસાવી દઈશું, જાનથી મારી નાખવાની ધમકી આપતા જિલ્લા કલેક્ટરને પુરાવા સાથે અરજી કરતા તપાસ કરી પત્ર મળતા જીવાભાઈ પટેલે માવસરી પોલીસ મથકે ચમનીબેન સવજીભાઈ કોળી નામની મહિલાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. ધાનેરા પંથકમાં હોસ્પિટલ દ્વારા નાખવામાં આવતો બાયોવેસ્ટ કચરાને ખુલ્લેઆમ નખાતા અનેક વખત સમાચારો પ્રસિદ્ધ થયેલ છે, પરંતુ બાયોવેસ્ટ કયા હોસ્પિટલનો નાખ્યો છે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ બને છે, જે બાબતે THO દ્વારા જનરલ નોટિસ આપવા સિવાય કોઈ ઉપાય રહ્યો નથી. પરંતુ આજે ધાનેરા સરાલ રોડ ઉપર બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ઉપયોગ થયેલ સોય, ઇન્જેક્શન સહિતની લોહીવાળી ચીજો નજરે ચડે છે. આ મેડિકલ વેસ્ટ આરોગ્ય માટે અતિ જોખમી સાબિત થઈ શકે છે. બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય સ્થળે નાશ કરવાનો હોય છે, પરંતુ બાયોમેડિકલ વેસ્ટ જો કોઈ સામાન્ય વ્યક્તિને વાગી જાય તો તેના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ધાનેરાની હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા ફેંકવામાં આવે છે, જેમાં દર્દીને ઉપયોગમાં લીધેલ સોય, ઇન્જેક્શન, દવાવાળા ભરેલા ઇન્જેક્શન, બાટલો ચડાવી ઉતારી લોહીવાળી નળી સહિતનો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. આ વિસ્તારમાંથી અનેક સ્થાનિકો કચરો ઠાલવવા આવે છે, ત્યારે જો આ બાયોમેડિકલ વેસ્ટ વાગી જાય તો ગંભીર બીમારી ફેલાઈ શકે છે. અને આ વિસ્તારમાં ખેતરોમાં રહેતા લોકોને વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ કચરો અહીં ઠાલવવો ન જોઈએ, જેના કારણે અમારા સુધી ગંધ આવે છે અને રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના રહે છે. તેમજ પશુઓ કચરા પેટીમાં મોઢું નાખતા હોય છે, તેમને પણ આ મેડિકલ વેસ્ટથી નુકસાન થઈ શકે છે. બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી શકાય નહીં, જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ કોઈપણ પ્રકારની લાગવગ વગર કાયદેસરની કાર્યવાહી અને જવાબદારો સામે પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે. ધાનેરા સરાલ રોડ ઉપર મારા ખેતરની બાજુમાં દવાખાનાનો કચરો, સૂઈ, ગોળી, રૂના ડબ્બા એ બધું દવાખાનાવાળા નાખે છે, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરું છું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપરાળ ગામથી રાજસ્થાનમાં ભાંડવપુર તીર્થ સુધી છરીપાલક સંઘનું જયંત જશયાત્રાના રૂપ પદયાત્રા સંઘનું આયોજન 20 ડિસેમ્બરથી તારીખ 1 જાન્યુઆરી સુધી જૈનાચાર્ય શ્રી જૈનસુરી મહારાજ સાહેબના શિષ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેન સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ મુનિરાજ શ્રી ચારિત્ય રત્ન વિજયજી મહારાજ સાહેબ, નારોલીવાળા મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વી મહારાજ સાહેબના સાનિધ્યમાં યોજાશે. જૈન ધર્મના શ્રી સૌધર્મ્ય બૃહદ પાગચ્છ ત્રિસ્તુતિ જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જશયાત્રા સંઘ સમિતિ દ્વારા આયોજિત જયંત જશયાત્રા સંઘ જૈનાચાર્ય ગુરુદેવ શ્રી જયંત સેનસુરી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપરાળ તીર્થથી 20 ડિસેમ્બરના સવારે 6:30 કલાકે પ્રસ્થાન કરી ખોડા મુકામે વિશ્રામ કરશે. ત્યારબાદ 21 ડિસેમ્બરના થરાદ અને 22 ડિસેમ્બરમાં માગરોળ અને 23 ડિસેમ્બરના રોજ ખોડા મુકામે તેમજ 24 ડિસેમ્બરના રોજ રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ કરતા 1 જાન્યુઆરીના જૈનાચાર્ય શ્રી જૈનસુરી મહારાજ સાહેબના સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં સ્થિત ભાંડવપુર તીર્થમાં પ્રવેશ કરીને સંઘયાત્રા પૂર્ણ થશે. આ પદયાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં 1600 ભાઈ બહેનો જોડાઈને પદયાત્રા કરશે. સંઘયાત્રાને લઈને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત અનેક રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ પ્રશાસનના અગ્રણીઓને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી છે. સમસ્ત થરાદવાસીઓને પ્રણામ. થરાદ મુકામે પુણ્ય સમ્રાટ જયંતસેન સુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ પેપરાળથી ચાલતો છરીપાલિત સંઘ આવતીકાલે સવારે થરાદમાં પ્રવેશ કરશે અને મોટા મહાવીર વરખડી તીર્થથી સ્વાગત થશે અને મોટા મહાવીર પહોંચી અને જનતા હાઈસ્કૂલ વિશ્રામ લેશે. ત્યાં સર્વેને દર્શન કરવા પધારવા નમ્ર વિનંતી. સમસ્ત થરાદની જનતાને નમ્ર વિનંતી. આજ રોજ જૈનસેનસુરી પુણ્ય સમ્રાટશ્રીનો પેપરાળ તીરથથી જન્મભૂમિથી ભાંડવપુર સ્વર્ગભૂમિ છરીપાલિત સંઘ આવતો હોય થરાદની તમામ સમગ્ર જનતાને નમ્ર વિનંતી કે આ પ્રસંગ ભારતભરના પદયાત્રીઓ આમાં જોડાયેલા છે. 1250 પદયાત્રીઓ છે. જાપાનના પણ આમાં પદયાત્રીઓ જોડાયેલા છે.
જૈન સેન્ચુરીની સ્વર્ગભૂમિ સુધી આ સંઘ જાય છે. આવતીકાલે વરખડી ધામ સવારથી 8:30 વાગે સામૈયું થશે. વાજતે ગાજતે મોટા મહાવીર દર્શન કરી જનતા હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં જશે. તો આપ સહ જનતાને આ શ્રી સંઘને વધામણા કરવા નમ્ર વિનંતી. મહેસાણાના વિસનગરના તરફ યાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામનો પરિભ્રમણ કરીને આજે બુધવારના રોજ દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચી હતી અને દિયોદરના વિવિધ રાજમાર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું, જેમાં હજારો માનવ મહેરામણ શિવલિંગના દર્શનાર્થે ઉમટ્યું હતું. વાળીનાથ ધામ અખાડા તરફના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના અધ્યક્ષસ્થાને દિયોદરના ભડકાસર ગામની શિવયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. જ્યાં દિયોદર ખાતે આવી પહોંચી દિયોદરના રાજમાર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું, જેમાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઠેર ઠેર જગ્યાએ શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દિયોદરના સણાદર મિની અંબાજી ધામ ખાતે એક જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ સમાજના લોકો એક મંચ પર જોવા મળ્યા હતા. જોકે દિયોદર પંથકના દાનવીરોએ દાનની સરવાણી પણ કરી હતી અને સણાદર ખાતે ભક્તો દ્વારા મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મહામંત્રી મુકેશજી ઠાકોર, દિયોદર કોંગ્રેસના મહિલા પ્રમુખ ભાવનાબેન ઠાકોર, દિયોદર રબારી સમાજના આગેવાનો લોકો અને વિવિધ સમાજના આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રીધામ શ્રી વાળનાથ મંદિર તરફ જ્યારે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની આ યાત્રા કરીને જ્યારે ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે આ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર, સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે. એના માટે સંત સમાજ સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકો વાઇઝ બધી જગ્યાએ આયોજન કરવામાં આવેલ છે. કચ્છ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, બધી જગ્યાએ જઈને આ રથયાત્રા, આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે. જ્યારે વાળનાથ મંદિરમાં તારીખ 16/2/2024 22/2/2024 આ 7 દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધિયોગમાં જ્યારે ભગવાન વાળનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા સમાજો ગુજરાતથી લઈને આખા ભારત વર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા સેવકગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે. એટલે આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જગ્યાએ જઈને ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આપ સર્વ આ કાર્યક્રમમાં પધારજો અને જે સનાતન ધર્મનો પ્રતીક શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય જ્યારે દિવ્ય સંતોના આપણા બધાને આશીર્વાદ મળતા હોય, રાજકીય અને સામાજિક અગ્રણીઓ પધારતા હોય, આપ સર્વ પધારશો એવી આશા સાથે સર્વને જય વાળનાથ. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.